Good morning, all of you. Hope you all are fine. Today we are meeting again for course 3B, that is all about English, standard 3 to 8. Last we have discussed about issues that occurs in multilingual, multicultural and multi-social background classroom. The students came from the different class, region and different lingual society. So that's happened. So what is the suggestions and what is the real solutions to improve and to overcome from all these issues? ઇશ્યુઝ તો આપણે ઘણા ડિસ્કસ કર્યા, પણ એના ઉકેલ શું છે? પ્રોબ્લેમ્સ તો હોય, પણ જ્યાં પ્રોબ્લેમ્સ છે ત્યાં સોલ્યુશન્સ પણ તો હોય ને. તો યુનિટ 1ની અંદર જ્યાં આપણે મલ્ટીલિંગ્યુઅલ, મલ્ટીકલ્ચરલ અને મલ્ટી સોશિયલ ક્લાસરૂમ્સની અંદર ઇંગ્લિશ લેંગ્વેજ ભણાવતી વખતે જે પ્રશ્નો ઊભા થાય છે તે પ્રશ્નોની ચર્ચા તો કરી. ઇશ્યુઝ એન્ડ પ્રોબ્લેમ્સ વી હેવ ડિસ્કસ્ડ, બટ વોટ આર ધ સજેશન્સ ટુ ઇમ્પ્રૂવ ઇટ? What are the solutions to help the teachers to teach English in a very simple way, and students also feel comfortable. They also feel comfortable and feel confident that yes, it is a very good language and we can easily we can learn it. So for this issue, this topic we are going to discuss, and it is all about some suggestions to improve English language teaching in multilingual, multicultural and multi-social classroom. So the first suggestion is that teacher should be very extrovert in personality, and she or he should always try innovative things in his classroom. વિદ્યાર્થીઓ હંમેશા કંઈક નવું જોવા ઈચ્છતા હોય છે, અને જો શિક્ષક જ આંતરમુખી હોય અને એ વધુ બોલે નહીં, ફક્ત વિષય પૂરતું બોલે અને અભ્યાસક્રમ પૂરતું બોલે, તો શિક્ષકની જરૂર શું છે? જ્યારે તમે એક નવી ભાષા શીખવાડી રહ્યા છો ત્યારે વિદ્યાર્થીને કોન્ફિડન્સ અપાવવો ખૂબ જરૂરી છે કે આ ભાષા એ ખૂબ સરળ છે. ઇટ ઇઝ વેરી સિમ્પલ ટુ અક્વાયર, ઇટ ઇઝ વેરી ઇઝી ટુ લર્ન. તો જ વિદ્યાર્થીઓને એમ લાગશે કે ના, આ ભાષા એ બીજી કોઈ ઇટ્સ નોટ અ કાઇન્ડ ઓફ અ એલિયન થિંગ. એ બહુ જ સરળ છે અને બિલકુલ એની માતૃભાષા જેમ છે, તો હું એને સરળતાથી શીખી જઈશ. તો એ અનુભવ અપાવવા માટે, એ આત્મવિશ્વાસ અપાવવા માટે વિદ્યાર્થીઓ સાથે શિક્ષકે સૌથી પહેલું સ્ટેપ પોતાની એક્સ્ટ્રોવર્ટ પર્સનાલિટી દ્વારા તેમની વચ્ચે એક આત્મીયતાનો સંબંધ સ્થાપવાની છે. બીજો પોઈન્ટ છે that teaching learning process in English should be more interactive and communicative, in which students should be equal partner. આ કેટલાક સજેશન્સ છે કે જે સજેશન્સ તમારા મોડ્યુલની અંદર તમને કદાચ લેખિતમાં જોવા ન પણ મળે, બટ સજેશન્સ આર ધેર so that it is helpful to give the answer when it is asked into the examination. So classroom should be more communicative and interactive, and obviously we are teaching in English, so students also should conversation with each other in English only. Conversation ની જ પ્રવૃત્તિ એ બેસ્ટ લાગે. વિદ્યાર્થી પોતાની જાતને આ ભાષામાં જેવું આવડે તેવું, તેમને જે વોકેબ્લરી, જે સેન્ટેન્સ સ્ટ્રક્ચર, જે કંઈ પણ આવડે છે તેના આધારે એ ફક્ત પોતાની જાતને એક્સપ્રેસ કરે અને એ ડેરિંગ કરે, એ ફિયરલેસ અને ફ્રીલી પોતાની જાતને એક્સપ્રેસ કરવા માટે રેડી કરે. તે બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો એવું એન્વાયરમેન્ટ વિદ્યાર્થીઓ સમક્ષ ક્લાસરૂમની અંદર શિક્ષકે બિલ્ડઅપ કરવાનું છે. તો એ સિચ્યુએશનને બિલ્ડઅપ કરવા માટે તમારે એવી પ્રવૃત્તિઓનું પણ આયોજન કરવું પડે, એવા ક્વેશ્ચન આન્સર સેશન પણ ગોઠવવા પડે, એવી એક્ટિવિટીઝ પણ પ્લાન કરવી પડે જેમાં વિદ્યાર્થીઓએ તદ્દન બિલકુલ સંકોચ રાખ્યા વગર બોલવું જ પડે. નહીં તો એમને જ ફીલ થાય કે આગળ હવે અભ્યાસ નહીં વધે. જો હું જવાબ જ નહીં આપું તો આગળ અભ્યાસ કેવી રીતે વધશે?
તો એવી પ્રવૃત્તિઓનું આયોજન વિદ્યાર્થીઓ સાથે કરવું જોઈએ. જેમ કે કોઈ વાર્તા તમે એમને સંભળાવો છો, વેન યુ આર ટેલિંગ ધેમ સ્ટોરી, તો એ સ્ટોરીને તમે એટલી ફેમિલિયર લો કે એમને એમની માતૃભાષામાં એને સાંભળી જ હોય, અને આગળની સ્ટોરી તમે હાફ ઓફ ધ સ્ટોરી એમને સંભળાવો અને હાફ ઓફ ધ સ્ટોરી એમના ઉપર છોડી દો, જેથી વિદ્યાર્થીઓને ખ્યાલ તો આવે કે સ્ટોરી કહેવાની છે કેવી રીતે, અને એમને જાણે છે કે આગળ થાય છે પણ શું. તો એમને જે કંઈ પણ અંગ્રેજી ભાષાની વોકેબ્લરીનું જ્ઞાન હશે તેના આધારે તે સ્ટોરીને પૂર્ણ કરવાનો પ્રયત્ન કરશે, અને એ એફર્ટ વિદ્યાર્થીઓ તરફથી એ જ વધારે ઇમ્પોર્ટન્ટ છે, અને ત્યાંથી જ તેમના કન્વર્સેશનની, તેમના કમ્યુનિકેશનની, તેમના એક્સપ્રેશનની અંગ્રેજી ભાષાની અંદર શરૂઆત થશે. ત્રીજું છે કે આપણે જાણીએ છીએ કે ઇશ્યુઝ મલ્ટીકલ્ચરલ અને મલ્ટી સોશિયલ બેકગ્રાઉન્ડને લઈને છે, તો ક્યાંય વિદ્યાર્થી લઘુતાગ્રંથિ ન ફીલ કરે, વિદ્યાર્થી ક્યાંય પોતાની જાતને ઓછી ન માને કે બીજા વિદ્યાર્થીઓ તરફ તેનો ઇન્ટ્રોવર્ટ એટીટ્યૂડ ન ઊભો થઈ જાય. એના માટે તમારે અંગ્રેજી ભાષા શીખવતી વખતે દરેક વિદ્યાર્થી દરેક પ્રવૃત્તિઓની અંદર બરાબર ભાગ લે તેનું ધ્યાન શિક્ષક તરીકે તમારે રાખવાનું છે. ત્યાર પછી તમે ઇનોવેટિવ મેથડનો ઉપયોગ કરો. ઇનોવેટિવ મેથડ ઇન અ સેન્સ કે ચોક એન્ડ ટોક જે મેથડ છે એને તમે બહુ લિમિટેડ ચેપ્ટર્સમાં રાખો તો સારું. ઘણા બધા ચેપ્ટર્સ હોય છે, એની અંદર તમે 1 કે 2 થ્રુઆઉટ યર એવા ચેપ્ટર્સ નક્કી કરી લો, ડિસાઇડ કરી લો કે આની અંદર હું એને પ્રોજેક્ટર દ્વારા ભણાવીશ. આ ચેપ્ટરને અથવા તો આ પ્રકરણને અથવા આ ગદ્યને કે આ પદ્યને કે આ પ્રોઝ કે આ પોએટ્રીને હું ગઈને રોલ પ્લે દ્વારા અથવા તો અભિનય દ્વારા સમજાવીશ, જેથી વિદ્યાર્થીઓને કંઈક જુદું લાગે, અને જે પણ વસ્તુ ડિફિકલ્ટ છે એને તમે બહુ ઇઝી બનાવી દો. વિઝ્યુઅલાઇઝેશન દ્વારા તમે એની સામે એવી એક વિઝ્યુઅલ ઇમેજ ઊભી કરો છો કે જ્યારે પણ એ વસ્તુનો એ ફરીથી અભ્યાસ કરવા બેસશે, જ્યારે પણ એને રિવાઇઝ કરવા બેસશે, રિવિઝન કરશે, ત્યારે એની આખી ક્લાસરૂમ સિચ્યુએશન શું છે એના હાથમાં દેખાશે, એને સમક્ષ દેખાશે, અને એ વસ્તુને ફરીથી રિમાઇન્ડ કરશે, અને એ રીતે એ વસ્તુને ઇઝીલી રિકોલ કરી અને યાદ પણ રાખી શકશે. તો ધીઝ આર સમ સજેશન્સ વિચ ઇઝ રિયલી જ્યારે વાત કરીએ છીએ ત્યારે આપણને એમ લાગે છે કે આ કઈ રીતે પોસિબલ છે, પણ જે રીતે તમે એને TLM બતાવો છો, વિઝ્યુઅલ અથવા તો ઓડિયોલ ઇફેક્ટ દ્વારા એમને ભણાવો છો, રોલ પ્લે દ્વારા ભણાવો છો, કન્વર્સેશન એટલે કે એક સંવાદ એમની સામે ઊભો કરો છો, એવી રીતે એક્ટિંગ દ્વારા, અભિનય દ્વારા, પ્રોજેક્ટરમાં ઇમેજીસ બતાવો છો, ત્યારે વિદ્યાર્થીઓને એ વસ્તુ હંમેશા એમના એક અલગ ઇમ્પેક્ટ અને વધુ ઇફેક્ટિવલી એ વસ્તુને યાદ રાખવાની સક્ષમતા ઊભી કરે છે. નેક્સ્ટ જે છે કે સ્ટુડન્ટ શુડ ગેટ મોર ઓપોર્ચ્યુનિટી ફોર ધ ઓરલ વર્ક, એટલે કે વિદ્યાર્થી વધુ ને વધુ ક્લાસરૂમની અંદર જે કંઈ પણ તમે ભણાવો છો એની અંદર એ એક્સપ્રેસ કરી શકે એવી એક સ્પેસ ઊભી કરો કે એમના બોલ્યા વગર અથવા એમના એક્સપ્રેશન વગર અથવા એ પોતે સામે આન્સર ના આપી શકે એક્ટિવલી, તો તમારો અભ્યાસક્રમ આગળ જ ન વધે, તમારું ટીચિંગ આગળ જ ન વધે. એ વિદ્યાર્થીઓ જવાબ આપવા માટે વધુ ને વધુ પ્રેરાય, એના માટે તમારે કેટલાક રીઇન્ફોર્સમેન્ટ સ્કિલનો પણ ઉપયોગ કરવો જોઈએ, જેને આપણે સુદૃઢક કહીએ છીએ, કે તમે એને મોટિવેટ કરો, તમે એને ઇન્સ્પાયર કરો, એ બહુ જરૂરી છે. ત્યાર પછી છે કે ટીચર શુડ ગીવ ટાઈમ ટુ સ્ટુડન્ટ્સ ટુ લિસન યોરસેલ્ફ. તમે એમને જે કંઈ પણ કહો છો તે સાંભળી શકે પ્રોપરલી, એ સાંભળ્યા પછી એને સમજી શકે, અને સમજ્યા પછી એનો રિપ્લાય આપી શકે, એને રિસ્પોન્સ કરી શકે, અને પછી આન્સર પણ આપી શકે. એના માટે એને પ્રોપર ટાઈમિંગ આપો, એટલી ઉતાવળ ન કરો. અને આ વસ્તુ ફક્ત તમારા શરૂઆતના તબક્કામાં જ તમને લાગશે. જેવા એક વખત તેઓ હેબિચ્યુઅલ થશે એક્ટિવલી પાર્ટિસિપેટ થવા માટે તમારી સાથે કન્વર્સેશનમાં, એ ઝડપથી એમની આંગળી ઊંચી કરશે. દે વિલ ઇઝીલી રેઝ ધેર ફિંગર ટુ આન્સર ઇટ, એન્ડ દે વિલ eagerly and confidently give the answer. So next point is that classroom should be more interactive, fearless, free and to express. વિદ્યાર્થી ખૂબ જ મુક્ત રીતે, ખૂબ જ કોન્ફિડન્ટલી, અને એમને ક્યાંય કોઈ જગ્યાએ એવો ભય ના હોય કે હું ખોટો પડીશ તો,
હું ખોટો જવાબ બોલીશ તો, હું ખોટું પ્રોનાઉન્સિએશન કરીશ તો, હું ખોટા સ્ટ્રક્ચરમાં જવાબ આપીશ તો, શિક્ષક મને બોલશે અથવા તો કોઈ મારી ખીલ્લી ઉડાવશે અથવા તો કોઈ મારા ઉપર હસશે. તમે ક્લાસરૂમની અંદર એક એવું એન્વાયરમેન્ટ ઊભું કરો કે મિસ્ટેક્સ આર ઓબ્વિયસલી હેપન વેન યુ આર લર્નિંગ સમથિંગ ન્યૂ થિંગ. તમે કોઈ પણ નવી ભાષા શીખો ત્યારે આ વસ્તુ બહુ જ નેચરલ છે અને એ વસ્તુ થાય જ. એના માટે તમારે ક્યાંય શોષાવાની જરૂર નથી કે ક્યાંય શરમ કે સંકોચ અનુભવવાની જરૂર નથી. ઇટ ઇઝ વેરી ઓબ્વિયસ થિંગ, ઇટ ઇઝ વેરી નેચરલ થિંગ ટુ કમિટ અ મિસ્ટેક્સ. તો હંમેશા મિસ્ટેક્સને વેલકમ કરો છો તમે, એવો એટીટ્યૂડ તમે વિદ્યાર્થીઓ સામે તમારો પોતાનો ઊભો કરો, જેથી વિદ્યાર્થી ક્યાંય પણ કોઈ પણ જાતના ડર વગર પોતાની જાતને એક્સપ્રેસ કરવા માટે ફ્રી ફીલ કરે. રાઈટ. નેક્સ્ટ પોઈન્ટ ઓર ધ લાસ્ટ પોઈન્ટ ઇઝ that teachers should use the tools or the things like local literature, authentic material and realia to teach them the syllabus or your own your textbook curriculum. ઓકે, તમે એને જે પ્રોઝ, પોએટ્રી અથવા તો તમે જે કંઈ પણ અભ્યાસક્રમ એને ભણાવી રહ્યા છો તે ભણાવવા માટે તમે ખૂબ જ રિયલ સિચ્યુએશનનો ઉપયોગ કરો. જેમ કે લોકલ લિટરેચર, જેમ કે એ ખૂબ જ લોકલ લિટરેચરમાં ન્યૂઝપેપર છે, મેગેઝિન્સ છે, એનું બાળ ભાસ્કર છે અથવા તો એનો બાળ જે ન્યૂઝપેપર આવે છે તેની બાળ વાર્તાઓની જે ચિત્રાત્મક સ્ટોરીઝ છે, જેને સ્ટોરી બુક આપણે કહીએ છીએ, તો એ સ્ટોરી બુક્સનો ઉપયોગ કરો. કેટલાક લોકલ લિટરેચરના ભાગ સ્વરૂપે તમે ઓડિયો વિઝ્યુઅલ એડ્સનો પણ ઉપયોગ કરી શકો, જે અત્યારે બહુ ઇઝીલી યુટ્યુબ પર કે પછી એની સીડીઝ તરીકે અથવા તો લર્ન ઇંગ્લિશ વેબસાઇટ પર તમને અવેલેબલ છે. તો એ વસ્તુને લઈ અને તમે વિદ્યાર્થીઓ પાસે જાઓ અને ક્લાસરૂમની અંદર તેવી બાબતોનો તમે ઉપયોગ કરો. લોકલ લિટરેચરના આધારે તમે વિદ્યાર્થીઓને શીખવવાનો પ્રયત્ન કરો. ઓથેન્ટિક મટીરિયલ, જેની અંદર આપણે વાત કરીએ એમ ન્યૂઝપેપર તો છે જ, પણ કેટલીક મેગેઝિન્સ છે. હવે અંગ્રેજીની સાથે સાથે એ સોશિયલ સાયન્સ પણ ભણે છે અને જો એ પ્રાઇમરીમાં હોય તો પર્યાવરણ પણ ભણે છે. તો એની અંદર કેટલાક નકશા આવે છે, ભૂગોળ આવે છે કે જે બહુ સર્વસામાન્ય છે કે એ વસ્તુને તમે જ્યારે દિશાઓનું જ્ઞાન આપો છો તો એ વોકેબ્લરીમાં પણ આવશે કે જે અંગ્રેજીમાં એને શીખવી પડશે. તો એવા કેટલાક ઓથેન્ટિક મટીરિયલનો પણ તમે ઉપયોગ કરો કે જે વિશ્વસનીય છે, જે પ્રમાણભૂત છે. ટેક્સ્ટબુક છે, બરાબર, ટેક્સ્ટબુકનું ફ્રન્ટ પેજ છે, ટેક્સ્ટબુકની અંદર જે બાબતો છે તેને તમે ક્લાસરૂમની અંદર લાવી શકો. જેમ કે ક્લાસરૂમ થિંગ્સ છે કે ભાઈ ફર્શ કોને કહેવાય, લાઈક સીલિંગ્સ આર ધેર, ટેબલ્સ આર ધેર, બ્લેકબોર્ડ ઇઝ ધેર. તો ક્લાસરૂમ થિંગ્સ જે છે, ક્લાસરૂમ વિશે આપણે વિદ્યાર્થીઓને ભણાવી રહ્યા છે, તો ક્લાસરૂમ ઇઝ અવેલેબલ વેરી મચ ટુ યુ. બરાબર, તમે ક્લાસરૂમમાં રહીને જ એને ભણાવો છો. તો એવી રીતે ગાર્ડન વિશે કંઈ ભણાવી રહ્યા છો, હોસ્પિટલ વિશે ભણાવી રહ્યા છો. ચલો તમે એને હોસ્પિટલ સુધી નહીં લઈ જઈ શકતા, પરંતુ હોસ્પિટલનો વિડીયો બતાવી શકો છો, હોસ્પિટલનું ચિત્ર બતાવી શકો છો, એના ટૂલ્સ બતાવી શકો છો કે સ્ટ્રેચર કોને કહેવાય, કે પછી ફર્સ્ટ એડ બોક્સ કોને કહેવાય, નર્સ કોને કહેવાય, ડૉક્ટર કોને કહેવાય, ડૉક્ટર્સ કયા કયા ટૂલ્સનો ઉપયોગ કરે છે, સ્ટેથોસ્કોપ કોને કહેવાય, ઇન્જેક્શન્સ કોને કહેવાય. તો એ બધા મોડેલ્સ તમારી પાસે અવેલેબલ છે. અને મોડેલ્સ પણ જો તમે ના લઈ જઈ શકો તો એની ઇમેજીસ તો ચોક્કસપણે તમે ઝૂમની અંદર, પ્રોજેક્ટરની અંદર બતાવી શકો, એનો ઉપયોગ કરીને બતાવી શકો, જેથી વિદ્યાર્થીઓને કંઈક જુદું લાગે, કંઈક રિયલ લાગે. રાઈટ. તો એ જે કોઈ પણ પ્લેસીસ વિશે દર્શાવી રહ્યા છે, નેરેશન શીખી રહ્યા છે, તો એ પ્લેસને તમે એની સામે લાવવાનો કોઈને કોઈ રીતે ઉપયોગ, કોઈને કોઈ રીતે તમે એને કોઈને કોઈ માધ્યમ દ્વારા તેમની સામે મૂકો. તો આ બધા સજેશન્સ જે આપેલા છે કે જેની અંદર એક સર્વસામાન્ય વાત કરી છે એ છે ઇનોવેશન, રિયલ સિચ્યુએશન એન્ડ ધ પ્રેક્ટિકલ ટૂલ્સ. આ ત્રણ વસ્તુ જે છે કે જે વસ્તુને તમારે રિયલ એક્સપિરિયન્સ વિદ્યાર્થીઓને કરાવવાની છે. વિદ્યાર્થીઓને અનુભવગત શિક્ષણ આપવાનું છે કે વિદ્યાર્થી કોઈ પણ વસ્તુને સમજી, અનુભવી અને અવલોકન કરી અને શીખી શકે, તો એ નવી ભાષાને ખૂબ સરળતાથી અક્વાયર્ડ કરી શકે. કારણ કે જ્યારે પણ તમે અંગ્રેજી ભાષા શીખવો ત્યારે હંમેશા યાદ રાખજો કે જ્યારે તમે જન્મ લીધો
અને બાળક જન્મી અને પછી જ્યારે શીખવાની પ્રવૃત્તિ આગળ વધે છે તો તેના જે ફેમિલી મેમ્બર્સ છે એની સાથે એ ગુજરાતીમાં જો વાત કરે છે, કારણ કે આપણી માતૃભાષા ગુજરાતી છે, તો કેટલું નેચરલ પ્રોસેસ દ્વારા એ ગુજરાતી શીખે છે. એને તમે અમુક વખત જ્યારે બાળકને સાંભળો ત્યારે ખ્યાલ આવે કે ઓહો, આ શબ્દો એ ક્યારે સાંભળી ગયો અને ક્યારે હવે એનો પ્રયોગ કરી રહ્યો છે, કેવી રીતે પ્રયોગ કરી રહ્યો છે, જુઓ કેટલું અમેઝ લાગે છે. તો બસ એ જ નેચરલ પ્રોસેસ તમારે યાદ રાખવાની છે અને એને ક્લાસરૂમમાં આપવાનો ફક્ત પ્રયાસ કરવાનો છે, એફર્ટ કરવાનો છે. એ એફર્ટ્સના ભાગરૂપેના પરિણામ સ્વરૂપે તમને વિદ્યાર્થીઓના એફર્ટ્સ પણ રિસ્પોન્સમાં મળશે. તો તમારી જે ટીચિંગ લર્નિંગની પ્રોસેસ છે એ બહુ ઇઝી બની જશે. તો આ કેટલાક સ્ટેપ્સ છે કે કેટલાક ફેક્ટર્સ છે જેને તમે જો ધ્યાનમાં રાખો તો તમારી ઇંગ્લિશ લેંગ્વેજ ટીચિંગ જે છે, લર્નિંગ ટીચિંગની જે પ્રોસેસ છે એ મલ્ટીલિંગ્યુઅલ, મલ્ટીકલ્ચરલ અને મલ્ટી સોશિયલ ક્લાસરૂમની અંદર ખૂબ ઇઝી બની જાય છે. તો આ વસ્તુને તમે ધ્યાન રાખશો અને એ સજેશન્સને તમે જ્યારે પણ ક્લાસરૂમની અંદર વિદ્યાર્થીઓને અંગ્રેજી ભણાવવાનો પ્રયત્ન કરશો ત્યારે તેનો ઉપયોગ કરશો. નમસ્કાર.